સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે પગપાળા જતા યાત્રિકોને બોટાદ માળી પરિવાર દ્વારા સ્વાગત કરી ચા નાસ્તો સહિતની સુવિધા આપવામાં આવી। ફાગણ સુદ પૂનમના દિવસે ચોટીલા પહોંચે તે રીતે યાત્રિકો ગામે ગામની પ્રવાસ કરતા હોય છે। ત્યારે છેલ્લા 12 વર્ષથી ભાવનગર જિલ્લાના પીથલપુર ગામેથી ચોટીલા પગયાત્રા યાત્રાળુઓ નીકળે છે। આ પગપાળા યાત્રાળુઓને બોટાદમાં આવેલ માળી પરિવાર દ્વારા ભોજન, ચા નાસ્તો, પાણી અન્ય સુવિધા કરવામાં આવે છે। ત્યારે આજે 13મા વર્ષે પીથલપુર ગામની ચોટીલા જતા 700 જેટલા શ્રદ્ધાળુઓને બોટાદ મુકામે આવી પહોંચ્યા। બોટાદના માળી પરિવાર દ્વારા યાત્રાળુઓનું ઢોલ નગારા ડીજે સાથે સામૈયું કરવામાં આવ્યું હતું। વાત કરીશું બોટાદ શહેરની। બોટાદ શહેર ખાતે એક સંઘ પગપાળા ચાલી અને આવી રહ્યો છે। પીથલપુર ગામેથી ભાવનગર જિલ્લાના પીથલપુર ગામેથી પગપાળા સંઘ પીથલપુરથી ચોટીલા જઈ રહ્યો છે। હાલ અહીંયા પ્રકાશભાઈ માળીને ત્યાં સંઘને ઉતારો આપવામાં આવ્યો છે, આરતી કરવામાં આવી છે, મહાપૂજા કરવામાં આવી છે અને સંઘના જે યાત્રિકો છે તેને પણ જમવા, ચા પાણી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે સંઘના સંચાલક છે, તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? હાજી, મારું નામ અશ્વિન છે ડાયમાં। અશ્વિનભાઈ, કેટલા સમયથી અહીંયા આવી સંઘ આવે છે અને ક્યાં જાય છે, ક્યાંથી ઉપડે છે? સંઘ છેલ્લા 13 વર્ષથી પ્રકાશભાઈ માળીના ઘરે ઉતારો કરે છે। ભાવનગર પીથલપુરથી ચાલતા ચાલતા બોટાદ ઉતારો અને આથી ચાલતા ચાલતા પગપાળા ચોટીલા પહોંચશે 5 દિવસે અને અમારા 700 માણસ છે ચાલતા ચાલતા આજે પગપાળા સંઘની અંદર। સંઘના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। 13મા વર્ષમાં સંઘ અહીંયા પીથલપુરથી બોટાદ થઈ અને ચોટીલા પગપાળા જઈ રહ્યો છે। હાલ તે સંઘના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે। આપણી સાથે પ્રકાશભાઈ છે, અહીંયા જે સંઘને ઉતારો આપવામાં આવે છે તેઓની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? પ્રકાશભાઈ રામજીભાઈ માળી। પ્રકાશભાઈ, અહીંયા કેટલા સમયથી સંઘ આવે છે અને ક્યાંથી ઉપડે છે અને ક્યાં જાય છે? હવે આ પીથલપુરથી આવે છે, ચોટીલા હારીને પગપાળા જાય છે ને આ 12 વર્ષ થયા ને આ 13મું વર્ષ છે મારે ને ધૂમધામથી સમય ને એવું બધું કરી પછી પ્રસાદ અહીંયા લેવી, બધાને ઉતારો ને એ રીતે અહીંયા ગોઠવણી દર વર્ષે અમે ઉત્સાહથી કરી માળી સમાજ બધો ભેગો થઈને અહીંયા અમે આયોજન કર્યું છે। બરોબર। તો આ હતા પ્રકાશભાઈ માળી। તેઓની દ્વારા જણાવાયું છે કે 12 વર્ષથી સંઘ અહીંયા દર વર્ષે અહીંયા આવતા હોય છે અને સંઘનું સેવા કરતા હોય છે, સંઘની સેવા પૂજા કરતા હોય છે। યાત્રિકોને નાસ્તો, ચા, પાણી એમ બધી વ્યવસ્થા કરી અને દર વર્ષે અહીંયા સંઘને ઉતારો આપવામાં આવ્યા છે। આપણી સાથે અહીંયા એક મોન્ટુભાઈ માળી છે, તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ? જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળી છે, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની મારી જવાબદારી છે। મોન્ટુભાઈ, અહીંયા કેટલા સમયથી સંઘ આવે છે અને ક્યાંથી ઉપડે છે અને ક્યાં જશે? આ સંઘ પીથલપુરથી નીકળે છે અને ચોટીલા જવા માટે નીકળે છે ત્યારે અમારા ભાઈ પરિવારમાંથી માળી પરિવારમાંથી પ્રકાશભાઈ રામજીભાઈ માળી, એમના પરિવાર કિશોરભાઈ, પ્રકાશભાઈ, અશોકભાઈ અને હરેશભાઈ, આ ચારેય ભાઈઓ અને ઘરના સર્વે ભાઈઓ બહેનો બધા મળી આ સંઘની ઉત્સાહભરી વધામણા કરે છે અને બપોરે અહીંયા ભોજન, ત્યારબાદ જ્યારે વળાવતી વખતે આઈસ્ક્રીમ અને દવામાં કોઈને જરૂર પડી હોય તો એ પણ સેવા કરવામાં આવે છે। અને આ બોટાદનું અમારે ગૌરવ છે માળી સમાજમાં કે આ કાયમ 12-13 વર્ષથી આ 1000 માણસ જેવું થઈ જાય છે જમવામાં। આ બધું આયોજન કરે છે અને ધામધૂમથી ઉજવે છે માતાજીના જ્યારે આ ચામુંડામાંનો સંઘ નીકળે ત્યારે। આ હતા મોન્ટુભાઈ માળી। તેઓની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંઘ દર વર્ષે નીકળે છે, એમની સેવા પૂજા કરવામાં આવે છે, આરતી કરવામાં આવે છે, જમણવાર તેમજ ચા નાસ્તો એમ બધી રીતની સુવિધા કરવામાં આવી રહી છે। આપણી સાથે સંઘના જે યાત્રિકો છે એમની સાથે અહીંયા માળી પરિવારના જે બેન છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું। નામ આપનું? નામ? અમે માળી છીએ, ધર્મિષ્ઠાબેન ટાકલિયા। અહીંયા સંઘ આવે છે, અમને બહુ સારું લાગે છે અને અમે ભાવ ભરે બધાઈને પ્રસાદી આ તે જે કાંઈ જરૂરિયાત હોય એ બધી બહેનોને અમે સેવા કરીએ છીએ અને ભાવ ભર્યું અમારું આમંત્રણ છે અને 12-13 વર્ષથી આવે છે, અમને સારું લાગે છે અને અમે કાયમ કહીએ છીએ કે માતાજીની અમારી કૃપા રહે, આવી આશીર્વાદ રહે અને કાયમ અમારી આવી સેવા ભાવ ભક્તિ અમને મળી રહે। તો આ હતા સંઘમાં જે માળી પરિવાર છે એમના સેવાભાવી લોકો, એમની દ્વારા જણાવવામાં આવ્યું કે માળી પરિવાર દ્વારા બોટાદમાં સંઘને અહીંયા તેડું આપી અને સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે। હાલ પીથલપુર ગામથી ચોટીલા તરફ પગપાળા સંઘ જઈ રહ્યો છે, એની સેવા કરવામાં આવે છે માળી પરિવાર દ્વારા।
જમવા તમામ વ્યવસ્થા અહીંયા પૂરી પાડવામાં આવે છે, પણ હોસ્પિટલોમાં કોઈ કાંઈ પણ તકલીફ પડી હોય તો પણ સાથે રહી અને સેવા કરવામાં આવે છે. હોથા ચકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.